મંત્રીમંડળના વિસ્તરણની સૌથી મોટી અસર વિધાનસભા સમિતિ પર જોવા મળી રહી છે। ગુજરાત વિધાનસભા સમિતિઓમાં મોટા ફેરફાર થશે। ધારાસભ્ય મંત્રી બનતા વિધાનસભાએ વિવિધ સમિતિમાંથી તેમને દૂર કર્યા। ખાલી પડેલી જગ્યાઓમાં નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। જાહેર હિસાબ સમિતિમાં 6 જગ્યા ખાલી પડતા નિમણૂક કરવામાં આવશે। महत्वना समाचार आ सामे आवी रह्या छे। जाहेर हिसाब समिति में 6 जग्या खाली पड़ता निमणूक करवामां आवशे। मंत्रीमंडळना विस्तरणनी सौथी मोटी असर विधानसभा समिति पर जोवा मळी रही छे। गुजरात विधानसभा समितिओमां मोटा फेरफार करवामां आवशे। धारासभ्यो मंत्री बनता विधानसभाए तेओने विविध समितिमांथी दूर कर्या छे। संवाददाता संजय दवे जोड़ाई चूक्या है। વધુ વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। સંજય, ખૂબ જ મોટા સમાચાર કહી શકાય। મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારબાદ જે અસરો જોવા મળી રહી છે, સમિતિમાંથી કેટલાક મંત્રીઓને હવે દૂર કરાયા છે। ખાલી જગ્યા પડી છે, હવે તે ભરવાની કવાયત તેજ કરાશે। બિલકુલ તોરલ, જે રીતે વાત કરીએ તો ગુજરાત રાજ્યની વિધાનસભા એટલે કે 182 સભ્યોની વિધાનસભાની અંદર અલગ અલગ મહત્ત્વની સમિતિઓ હોય છે। આ સમિતિ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવતી હોય છે, જે મહત્ત્વપૂર્ણ રીતે તેઓ નિભાવતા હોય છે, જેમાં અલગ અલગ સમિતિની અંદર અલગ અલગ ધારાસભ્યોને નિમણૂક અપાતી હોય છે અને એ જવાબદારીપૂર્વક તેઓ નિભાવતા હોય છે। જ્યારે મંત્રીમંડળમાં એ ધારાસભ્યોની નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારે એ સમિતિની અંદરથી એ લોકોને ત્યાંથી રાજીનામું એટલે કે ત્યાંથી છૂટા કરીને એમની જવાબદારી કોઈ ને આપવામાં આવતી હોય છે। એટલે હવે જો વાત કરીએ તો તમે જે રીતે જણાવ્યું એ રીતે ગુજરાતની જે રીતે અત્યારે જે સમિતિ જે ખાલી પડી તેની ઉપર જે જગ્યા પડી છે તેમાં ફેરફાર થયા છે અને એ ફેરફારની અંદર જો વાત કરવામાં આવે તો ખાલી પડેલી જગ્યામાં જે નિમણૂકની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। એટલે એટલું કહી શકાય કે સમિતિમાંથી કોને કોને 6 જેટલી જગ્યા ખાલી પડી છે અને તેની અંદર કોને કોને દૂર કરાયા છે તો એની વાત કરીએ તો અત્યાર સુધી જીતુ વાઘાણી જે જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે એ યથાવત છે અને એમની સાથે જો વાત કરીએ તો પ્રવીણ માળી, કાંતિ અમૃતિયા, અર્જુન મોઢવાડિયા એ જાહેર સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા છે। ઈશ્વરસિંહ પટેલ, નરેશ પટેલ જાહેર હિસાબ સમિતિના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે। મનીષા વકીલ જાહેર અંદાજ સમિતિ સભ્યપદેથી દૂર। મનીષા વકીલને અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે। પીસી બરંડા, જયરામ ગામિત અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા છે, કારણ કે એમને મંત્રીપદમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એવી રીતે વાત કરીએ તો રમેશ કટારા મંત્રી બનતા જાહેર સાત સમિતિના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે અને સાથે કરશન સોલંકીના નિધન પછી જે પંચાયત રાજમાં જે જગ્યા સમિતિમાં જે જગ્યા ખાલી હતી એ જગ્યા એક ખાલી છે। એને અંદર જે વાત કરીએ તો ત્રિકમ છાગા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ વિભાગ જે હતો કલ્યાણ સમિતિમાંથી દૂર કરવામાં આવ્યો છે। પ્રવીણ માળી કે જેઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણની સમિતિથી દૂર કરવામાં આવ્યા છે। તો સંજયસિંહ મૈડા એ સભ્યોની ગેરહાજરીની બાબતની સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા છે અને એવી જ રીતે દર્શના વાઘેલાને સભાગૃહના પેજ ઉપર કાગળ મૂકવાની એક સમિતિ હોય છે એમાં એના પદેથી દૂર કરવામાં આવે છે। એટલે તોરલ, જે રીતે આ મહત્વપૂર્ણ સમિતિઓ હોય છે એ સમિતિની અંદર જવાબદાર વ્યક્તિઓને નિમણૂક આપવામાં આવતી છે અને એ પણ જીતેલા ધારાસભ્યોને હવે જ્યારે એમને મંત્રીપદમાં જ્યારે સમાવેશ કરવામાં આવે છે ત્યારે એમની પાસેથી આ સભ્યપદ હટાવવામાં આવે છે અને સભ્યપદ દૂર થાય છે અને પોતે મંત્રી તરીકે પોતાની જવાબદારી નિભાવતા હોય છે અને ત્યારબાદ નવી નિમણૂક થતી હોય છે। જી તોરલ, ધન્યવાદ સંજય તમામ જાણકારી માટે। તો મંત્રીમંડળનું વિસ્તરણ થતાં આ ફેરફાર હવે નજીકના દિવસોમાં જોવા મળશે। જાહેર હિસાબ સમિતિમાં 6 જગ્યા ખાલી પડી છે, તેની નિમણૂક કરવામાં આવશે। મંત્રીમંડળના વિસ્તરણની સૌથી મોટી અસર વિધાનસભા સમિતિ પર જોવાશે।